છે અને આપણી સાથે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ જોડાયેલા છે. તો યજ્ઞેશજી, આપણે વાત કરી રહ્યા હતા, આપ જે રીતે અહીં આગળથી જણાવી રહ્યા હતા કે 23,000ના લેવલ જો નિફ્ટી માટે ઇન્ટેક રહે છે તો એક પુલબેકની આશા આપણે અહીં આગળથી રાખી શકીએ છીએ. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની હવે વાત કરી લઈશું. કઈ રીતની તમારી સલાહ રહેશે? જી ડેફિનેટલી નિફ્ટી ઇન્ડેક્સમાં જે આવતીકાલ માટે રણનીતિ રાખવાની છે, જે રીતે આજના સેશનમાં આપણને એક વેચવાલી જોવા મળી છે, ત્યાં એક કોઈ બાઉન્સ જોવા મળે છે ઉપરમાં 23,150, 23,200. તો આ લેવલ્સ પર બાઉન્સ પર વેચવાલીની સલાહ છે. 23,300નો સ્ટોપ લોસ રાખવાનો છે અને જે લક્ષ્યાંક પોસિબલ છે 22,950 સુધીનો. બેંક નિફ્ટીમાં જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે અને જે રીતે એક કન્ટિન્યુઅસલી વેચવાલી આપણે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનથી જોઈએ છે, તો આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે લાગી રહ્યું છે કે આ લેવલ્સ પર વેચવાલી કરવું થોડું હિતાવહ નથી લાગી રહ્યું, રિસ્ક ટુ રેશિયો નથી બેસી રહ્યો. આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે બેંક નિફ્ટીમાં એક અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો યોગ્ય નથી લાગતો, પણ નિફ્ટી માટે ઉછાળે વેચીને ચાલવાની સલાહ છે. 23,300નો સ્ટોપ લોસ રાખીને વેચીને કારોબાર કરો. 22,950ના નીચેની તરફના ટાર્ગેટ જે છે એ તમને બનતા દેખાઈ શકે છે. તો આપણે યજ્ઞેશજીની નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જોઈ, અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે, એના ઉપર નજર કરી લઈએ. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહની સ્ટ્રેટેજીથી. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. વેચવાનું છે 23,150ની આસપાસ. ટાર્ગેટ 22,900નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 23,250નો રાખવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે બ્રિજેશ સિંહ તરફથી. હવે આગળ આપણે નજર કરી લઈએ khushkodasara.comના કુશ કોડાસરાની સ્ટ્રેટેજી ઉપર. તો એમની પણ સલાહ જે છે એ સેલ તરફ રહેવાની બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ તેઓ પણ 22,900નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 23,400નો રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોનો સેલની સલાહ બનતી દેખાઈ રહી છે અને ત્રણેયના જે ટાર્ગેટ છે એ 22,900, 22,950ના બનતા દેખાઈ રહ્યા છે.